માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામથી વડાળા ગામને જોડતા માર્ગના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે યોજાયો હતો। 2 કરોડ જેટલા માતબર ખર્ચે નોન પ્લાન રોડ મંજૂર થતા બંને ગામોના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। લાંબા સમયથી માંગણીમાં રહેલો આ માર્ગ મંજૂર થતા ગ્રામજનોએ તેને આશીર્વાદ સમાન ગણાવ્યો હતો। માર્ગના નિર્માણથી આવાગમન સુગમ બનશે તેમજ વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી લોકભાવના વ્યક્ત થઈ હતી। સ્થાનિકોએ આ મહત્વપૂર્ણ કામ બદલ ધારાસભ્ય સહિત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની સાથે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપ માનસિંહ સિસોદિયા સહિત અનેક આગેવાનો, બંને ગામોના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય માંગરોળ માળિયા આજ રોજ ગુજરાત સરકાર દ્વારા લાઠોદરાથી વડાળા સુધીનો નોન પ્લાન રસ્તો મંજૂર કરવામાં આવેલો છે, જેની આશરે અંદાજિત કિંમત 2 કરોડ જેટલી થાય છે। એ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બંને ગામના તથા તાલુકાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં આજે એનું ખાતમુહૂર્ત હાજર રહીને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।